નમસ્કાર મિત્રો, હું ડાંગરિયામાં અહીં આપ સૌને સતત નમન કરું છું. આજે હું ગાયત્રી મંત્ર વિશે કહીશ. ગાયત્રી મંત્રમાં કહેવાય છે કે સંસારના તમામ કાર્યો બુદ્ધિથી સંપન્ન થાય છે. તેથી સંસ્કારિતા, મેઘા અને રત્નભરા બુદ્ધિ માનવી માટે અત્યંત જરૂરી છે. બુદ્ધિ માનવીનો સારથી છે. ગાયત્રીનો દેવતા સવિતા છે અને બુદ્ધિનો દેવતા પણ સવિતા છે. જે બુદ્ધિને પ્રેરણા આપે છે તેની પ્રેરણાથી બુદ્ધિ મેઘાવતી બને છે, જેના આધારે ઉપાસક પોતાનો લોક અને પરલોક બંને સુધારી લે છે. તેથી ગાયત્રી મંત્રનો નિયમિત જાપ કરવો લાભદાયી છે. ગાયત્રી મંત્રનું વૈજ્ઞાનિક સ્વરૂપ. ગાયત્રી મંત્ર એ યજુર્વેદ અધ્યાય 36નો ત્રીજો મંત્ર છે. તે ઋગ્વેદ અને સામવેદમાં પણ જોવા મળે છે. ગાયત્રી મંત્ર એક છંદનો પ્રકાર છે. તે કોઈ મંત્રનું નામ નથી, કારણ કે મંત્રનું કોઈ નામ હોતું નથી. છંદના નામ પર તેમાં કેટલા અક્ષરો છે તે તેના પર આધારિત છે. જેમ કે ઉશ્રિક છંદમાં 28 અક્ષર હોય છે, અનુષ્ટુપ છંદમાં 32 અક્ષર હોય છે, તેવી જ રીતે ગાયત્રી મંત્રમાં 24 અક્ષર હોય છે. ગાયત્રી શબ્દ સ્ત્રીલિંગમાં આવે છે. તેનો અર્થ થાય છે ગાયતે ત્રાયતે ઇતિ ગાયત્રી. પૂર્ણ જાપ કરવાથી રક્ષા થાય છે. અને બીજો અર્થ થાય છે પ્રાણાંતરાયતે શા ગાયત્રી. જેનાથી પ્રાણની રક્ષા થાય છે તે ગાયત્રી છે. ગાયત્રી મંત્રમાં નમઃ શબ્દનો અર્થ થાય છે અમારા બધાનું કલ્યાણ. ગાયત્રી વ્યક્તિલક્ષી મંત્ર નથી, તે સમાજલક્ષી મંત્ર છે. બીજા મંત્રોમાં પોતાનું કલ્યાણ થાય છે, વ્યક્તિગત ઉન્નતિ થાય છે, જ્યારે ગાયત્રીથી સમષ્ટિ સમગ્ર સંસારની ઉન્નતિ થાય છે. ગાયત્રી મંત્રનો મહિમા ગાતા એક વિદ્વાન સાધક કહે છે કે સર્વવિધિ સત્ય છે. ગાયત્રી મંત્ર ચારે વેદોની માતા છે, હિન્દુ ધર્મનું હૃદય છે, બ્રાહ્મણોનો આત્મા છે, વૈશ્યોનું ધન છે અને માનવ માત્રનું જીવન ધ્યેય છે. ધન્યવાદ.